અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામના લોકોનું વર્ષો જૂનું પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે 2,30,00,000ના ખર્ચે ડબલ પટ્ટીના રોડને ગામના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દેવભૂમિ દેવળિયાથી સાવરકુંડલા રોડને જોડતો ડબલ પટ્ટીના રોડને ગામ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દેવભૂમિ દેવળિયાના લોકોની વર્ષો જૂની માંગનું નિરાકરણ આવ્યું છે। ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। સર્વપ્રથમ તો 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ દિવસની સૌને શુભકામના પાઠવું છું। દેવળિયા મુકામે આજે રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। તે વર્ષોથી એક રોડનો પ્રશ્ન હતો, એક સિંગલ પટ્ટી રોડ હતો, જેથી થકી લોકોને ખૂબ હેરાનગતિ ભોગવવી પડતી હતી। હું રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી હું આભાર માનીશ કે અમારી માગણી અને લાગણીને ધ્યાને રાખી અને ગામના સરપંચ ભાવનાબેન નાથાભાઈ સુખડિયા દ્વારા જે રજૂઆત અમને કરવામાં આવી હતી એ રજૂઆતે સરકારે ધ્યાને લઈ 2,30,00,000 રૂપિયાના ખર્ચે ડબલ પટ્ટી રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો। 5 વર્ષના ગેરંટી પીરિયડ સાથે રોડની ખૂબ સુંદર સારી રીતે કામગીરી પણ કરવામાં આવી છે અને 5 વર્ષ સુધી ગેરંટી પીરિયડ પણ સરકાર દ્વારા આપવામાં આવેલો છે અને ખાસ કરીને આજે રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેથી કરીને લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે। વર્ષો જૂનો દેવળિયાનો પ્રશ્ન આજે પરિપૂર્ણ થયો છે। ફરી સમગ્ર દેવળિયા ગ્રામ પંચાયતની ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને સાથોસાથ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લામાં જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એમને આભારી છે એટલે એનો હૃદયથી ફરી આભાર પણ માનું છું।